મહેસાણા જિલ્લાના વિસનગર પોલીસે નકલી આઈએએસ અધિકારી ઝડપ્યો છે. તેણે વિસનગરના યુવકને છેતરીને 21 લાખ કરતાં વધુ રકમ પડાવી લીધી હતી. ત્યારે પોલીસે આ મામલે 4 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને અન્ય 3 લોકો ફરાર છે. મળતી માહિતી મુજબ અર્પિત પિયુષભાઈ પોપટલાલ શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી ઝડપાયો છે. આ નકલી આઈએએસ મંગળમૂર્તિ એપાર્ટમેન્ટ શાસ્ત્રીનગર અમદાવાદમાં રહેતો હતો. નકલી આઈએએસ બની તેણે વિસનગરના યુવકને છેતર્યો હતો. આરોપીએ ફોન ભરીને કહ્યું હતું કે તમારા મિત્રને ત્યાં ઇન્કમટેક્સે રેડ પાડી છે. તમારા મિત્રના 600 કરોડ મારી પાસે છે. પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો કહી પૈસા પડાવ્યા હતા. ઇન્કમટેક્સની રેડ થતાં આર્થિક તકલીફ કહી પૈસા પડાવ્યા હતા. આ છેતરપિંડી વિસનગરના કાંસાના દિનેશ પટેલ સાથે થઈ હતી અને આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઈ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા હોવાની વાત કરી હતી. વકીલને આપવાના પણ પૈસા નથી કહીને 21.65 લાખ મેળવી લીધા હતા. આ સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ મથકે કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તેમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.